કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે હિન્દી ધોરણ 7માં પાઠ નંબર 3 સચ્ચા હીરા જે કહાની છે એટલે કે વાર્તા છે એનો અભ્યાસ કરીશું. સચ્ચા હીરા એટલે કે ખૂબ જ સારો માણસ. આ પાઠ દ્વારા મનુષ્યની પાસે કેવી શક્તિ હોવી જોઈએ અથવા તો કેવો દેખાવ હોવો જોઈએ કે એનું સામર્થ્ય કેવું છે એ નહીં, પરંતુ તેનામાં કેવા ગુણો હોવા જોઈએ એનું આપણને જ્ઞાન આપ્યું છે. કેટલાક લોકો પાસે ખૂબ જ જ્ઞાન હોય છે અને કૌશલ્યો એનામાં હોય છે. ઘણા બધા કૌશલ્યો એનામાં જોવા મળે છે, એટલે કે વિશિષ્ટ આવડતો જોવા મળે છે, પરંતુ તેઓ પોતાના જ્ઞાન અને આવડતના ગર્વમાં કોઈ માણસની સહાય કરતા નથી. કોઈ માણસને ક્યારેક જો મદદ જોઈતી હોય તો તેઓ એવું વિચારે છે કે અમે તો આટલા મહાન છે, અમારાથી આવું કામ ન થાય. એનાથી વિપરીત એટલે કે એનાથી અલગ અમુક લોકો સાવ સામાન્ય હોય છે, એટલે કે એનામાં કોઈ વિશિષ્ટ આવડત હોતી નથી, છતાં તેમનામાં ખૂબ જ ઊંચી સેવા ભાવના હોય છે. ભલે તેઓમાં વિશિષ્ટ જ્ઞાન ન હોય, છતાં પણ તેઓમાં એ ગુણ જોવા મળે છે જેના દ્વારા તેઓ હંમેશા બીજાને જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે મદદ કરતા જોવા મળે છે. એવા વ્યક્તિઓ જ સાચા હીરા એટલે કે શ્રેષ્ઠ માણસ તરીકે હોદ્દો ધરાવે છે. અહીં પણ એવા જ સાચા વ્યક્તિઓ એટલે કે એવા જ મહાન માણસો જેના વડે તેઓ મહાન બને છે એવા ગુણોનો નિર્દેશ કરેલો છે. સારા માણસો વિશિષ્ટ કે મહાન વ્યક્તિઓ કહેવાય છે. વ્યક્તિ પોતાના હોદ્દાથી નહીં, પરંતુ એનામાં રહેલા નમ્રતા અને સેવાભાવના ગુણો વડે મહાન એટલે કે મોટો બને છે. આ પાઠમાં પણ એવા જ ગુણોનો પરિચય આપ્યો છે જેના દ્વારા વ્યક્તિ શ્રેષ્ઠ બને છે. તો ચાલો આપણે આ પાઠનો અભ્યાસ કરીએ. પાઠ નંબર 3 સચ્ચા હીરા. તમે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખજો જેથી તમને वांचवामां सरलता रहे। प्रस्तुत इकाई में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्मों को भी महत्व दिया गया है। એટલે કે વ્યક્તિમાં એનું જે જ્ઞાન છે, એની જે આવડતો છે એને તો મહત્ત્વ આપ્યું જ છે, પણ એની સાથે એનામાં વિશિષ્ટ ગુણો એટલે કે સારા ગુણો પણ હોવા જોઈએ. अच्छा ज्ञान अच्छी बातें है, लेकिन वह आचरण में नहीं हो तो निर्थक है। એટલે કે સારું આપણને જ્ઞાન હોય, આપણી પાસે સારું જ્ઞાન હોય એ તો જરૂરી છે, પણ એની સાથે જો આપણે સારો વ્યવહાર ન કરીએ, સારું વર્તન ન કરીએ તો એ બધું જ્ઞાન નિર્થક એટલે કે નકામું છે. यह बात को रोचक तरीके से प्रस्तुत किया गया है। એટલે કે આ વાતને આપણને આ ગુણોને એક વાર્તા દ્વારા સમજાવવામાં આવ્યા છે. તો ચાલો આપણે આ પાઠ જોઈએ. सूर्य अस्त हो रहा था। पक्षी चहचहाते हुए अपने अपने नीड़ की ओर जा रहे थे। गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी। पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों की लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगत पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी। बातचीत करते करते बात बेटों पर जा पहुंची। उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी। वह कहने लगी, भगवान सबको मेरे जैसा बेटा दे। मेरा बेटा लाखों में एक है। उसका कंठ बहुत मधुर है। वह बहुत अच्छा गाता है। उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाते हैं। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। तो જોઈએ, सूर्य अस्त हो रहा था। पक्षी चहचहाना એટલે કે અવાજ करना, पक्षियों का बोलना, चहचहाना। अपने अपने नीड़ એટલે घोंसला। પછી કુએ કી પક્કી જગત એટલે કે જે ચબૂતરો હોય છે, કૂવાની આસપાસ પાકી જગ્યા હોય છે ચબૂતરો, એને જગત કહે છે. એટલે કે સૂર્ય આથમી રહ્યો હતો. પક્ષીઓ અવાજ કરતા એટલે કે કલરવ કરતા કરતા
પોતપોતાના માળા તરફ જઈ રહ્યા હતા. ગામમાંની કેટલીક સ્ત્રીઓ પાણી લેવા માટે માટલું લઈને કૂવા તરફ ચાલી નીકળી. પાણી ભરીને કેટલીક સ્ત્રીઓ પોતાના ઘરો તરફ પાછી જતી રહે છે, પરંતુ તેમાંની 4 સ્ત્રી જે હોય છે એ કૂવાનો ચબૂતરો હોય છે, પાકું આજુબાજુ બેસવાની જગ્યા હોય છે, એના પર બેસીને ઇધર ઉધર કી બાतें કરના એટલે કે નકામી વાતો કરવી, વ્યર્થ વાતો કરવી, ગપ્પે મારના. बातचीत करते करते बात बेटू पर जा पहुँचे એટલે કે તેઓ ત્યાં બેસીને નકામી વાતો કરે છે, એટલે કે વાતચીત કરવા લાગે છે. એટલે વાતચીત કરતાં કરતાં તેમની વાતો તેમના પુત્રો પર પહોંચે છે, એટલે કે તેઓ પોતાના પુત્રો વિશે વાત કરવા લાગે છે. उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी. તેમાંની એક સ્ત્રીની ઉંમર બધાથી મોટી હતી. वह कहने लगी, भगवान सबको मेरे जैसा बेटा दे. मेरा बेटा लाखों में एक है. लाखों में एक होना यानी श्रेष्ठ होना, विशिष्ट होना. તેમાંની જે મોટી સ્ત્રી હતી, બધાથી મોટી સ્ત્રી કહે છે કે ભગવાન બધાને મારા જેવો પુત્ર આપે, કે મારો છોકરો તો ખૂબ જ વિશિષ્ટ છે, ખૂબ જ મહાન છે. ઉસકા કંઠ બહુત મધુર હૈ. કંઠ એટલે સ્વર, ગળું, અવાજ. મધુર એટલે કે મોહક. તેનો અવાજ ખૂબ જ મધુર છે. વહ બહુત અચ્છા ગાતા એટલે કે તે ખૂબ જ સુંદર ગાય છે. ઉસકે ગીત को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. એના ગીત સાંભળીને તો કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે. તે પોતાના પુત્ર વિશે કહે છે કે મારો છોકરો તો ખૂબ જ સુંદર ગાય છે. જે પહેલી સ્ત્રી હોય છે તે કહે છે કે મારો છોકરો તો એટલું સરસ ગાય છે કે એના ગીત સાંભળીને તો કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે. लोग बड़े चाव से उसका गीत सुनते हैं. चाव से यानी प्रबल ઈચ્છા એટલે કે ધ્યાન સે, લગન સે, એટલે કે લોકો ખૂબ જ ધ્યાનથી એના ગીતો સાંભળે છે. હવે આગળ જોઈએ. उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. प्रशंसा करना यानी तारीफ करना. उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता. बराबर यानी मुकाबला. હવે મુહાવરો અહીં થશે કે બરાબરી કરના એટલે કે મુકાબલા કરના. બરાબરી એટલે તુલના, સમાનતાનો મુહાવરો પણ થશે બરાબરી કરના यानी मुकाबला करना. वह बहुत ही शक्तिशाली और बहादुर है. शक्तिशाली એટલે ताकतवर, बलवान. और बहादुर है. वह बड़े बड़े बहादुर को भी पछाड़ देता है. पछाड़ देना यानी हरा देना, गिरा देना. वह आधुनिक युग का भीम है. आधुनिक युग એટલે अर्वाचीन युग, नवीन युग. यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती. वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. એટલે કે આ બધું બીજી સ્ત્રીએ પોતાના છોકરાની વાત કરી એટલે એ સાંભળીને ત્રીજી જે હતી સ્ત્રી એવું કહે છે કે મારો છોકરો તો સાક્ષાત યાની પ્રત્યક્ષ, બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે. અવતાર है એટલે અવતાર છે. वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है. ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो. कंठ यानी स्वर, आवाज. सरस्वती माता विद्या की देवी. निवास होना यानी घर होना, स्थान होना. तो पहले थी જોઈએ. उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह अपने बेटे की प्रशंसा करे. જે પહેલી સ્ત્રી છે એ કહે છે કે મારો છોકરો જે છે ખૂબ જ સરસ ગાય છે. એના કંઠ એટલો મધુર છે કે બધા એના ગીતને ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. એની વાત સાંભળીને જે બીજી સ્ત્રી હોય છે એ પણ પોતાના છોકરાની પ્રશંસા કરવા લાગે છે. અને પહેલી જે સ્ત્રી હતી એને કહે છે કે મારો છોકરાની બરાબરી એટલે કે મારા છોકરાનો મુકાબલો તો કોઈ નથી કરી શકતું, કોઈ કરી શકે નહીં. તે ખૂબ જ શક્તિશાળી અને બહાદુર છે. તાકતવર અને બહાદુર છે મારો છોકરો.
તે મોટા મોટા બહાદુરોને પણ હાર આપી દે છે, એમને પણ પછાડી દે છે. વહ આધુનિક યુગ કા ભીમ એટલે કે તે આધુનિક યુગનો ભીમ છે. ભીમને તમે ઓળખો જ છો, ભીમ ખૂબ જ તાકતવર છે, બરાબર ને, તાકતવર હતો. તો એના જેવો જ એટલે કે તે ભીમ જેવો તાકતવર હતો તેવો જ આધુનિક યુગનો ભીમ તરીકે મારો છોકરો ઓળખાય છે. यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती, એટલે કે હવે બીજી સ્ત્રીએ પણ પોતાના છોકરાની વાત કરી, એની પ્રશંસા કરી. આ સાંભળીને જે ત્રીજી સ્ત્રી હતી એને પણ પોતાના છોકરાની પ્રશંસા કરવાનું મન થયું, એટલે એ પણ બોલી ઉઠી. મેરા બેટા સાક્ષાત બૃહસ્પતિ કા અવતાર, એટલે કે મારો છોકરો તો સાક્ષાત પ્રત્યક્ષ બૃહસ્પતિનો અવતાર છે, તે દેવતાઓના ગુરુ છે, તેમનો અવતાર છે. वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है, ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो. कंठ में सरस्वती का निवास होना यानी कि जो कुछ पढ़ना, पढ़ाई लिखाई में बहुत तेज होना, जो कुछ पढ़ते हो वो बहुत अच्छे से याद रह जाना, यानी पढ़ाई लिखाई में तेज होना मुहावरे का अर्थ होता है. એટલે કે તે કહે છે કે મારો છોકરો તો એટલો બધો હોશિયાર છે કે તે એક વખત જે કંઈ વાંચે છે એ બધું એને યાદ રહી જાય છે, બીજી વાર એને વાંચવું પડતું નથી, એક વાર વાંચીને જ એ બધું પાકું કરી લે છે, એ રીતે એ કહે છે. તો પહેલી સ્ત્રી હતી તે કહે છે કે મારો છોકરો ખૂબ જ સુંદર ગાય છે. પહેલી છોકરીનો જે છોકરો હતો તે સુંદર ગાય છે, એટલે કે એની પ્રશંસા કરતા એ કહે છે કે એનો અવાજ ખૂબ જ મધુર છે. જ્યારે બીજી સ્ત્રી કહે છે કે મારો છોકરો ખૂબ જ બળવાન છે. અને ત્રીજી સ્ત્રી કહે છે કે મારો છોકરો તો ખૂબ જ હોશિયાર છે, એટલે કે એને કંઈ પણ વાંચે છે એ બધું એને પાકું થઈ જાય છે. હવે આગળ જોઈએ. तीनों औरतें की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही. उसने अपने बेटे के बारे में कुछ न कहा. पहली स्त्री ने उसे टोकते हुए, टोकना यानी कि कहना, એટલે કે આ બધું જે સાંભળીને ચોથી સ્ત્રી બેસી રહે છે ને પહેલી સ્ત્રી છે ટોકે છે, એટલે કે એને કહે છે, રોકે છે. क्यों बहन तुम क्यों चुप हो, तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ. चौथी स्त्री ने बड़े ही सहज यानी कि सरल भाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं, वह न तो गंधर्व सा गायक, गंधर्व છે એ દેવલોકોના ગાયક છે, देवताओं गायक છે गंधर्व, न भीम सा बलवान और न ही बृहस्पति का बुद्धिमान है, बृहस्पति सा बुद्धिमान. એટલે કે ત્રણેય સ્ત્રીઓ પોતપોતાના છોકરાઓની પ્રશંસા કરે છે. પહેલી કહે છે કે મારો છોકરો ખૂબ જ સુંદર ગાય છે, બીજી કહે છે કે મારો છોકરો તો ખૂબ જ તાકતવર છે, આધુનિક યુગનો ભીમ છે, જ્યારે ત્રીજી કહે છે કે મારો છોકરો તો બૃહસ્પતિનો અવતાર છે, એને જે કંઈ વાંચે છે બધું યાદ રહે છે. આ બધું સાંભળીને ચોથી સ્ત્રી છે ચૂપચાપ બેસી રહે છે, કંઈ બોલતી નથી. એને જોઈને જે પહેલી સ્ત્રી હતી એ એને કહે છે કે તું કેમ કંઈ કહેતી નથી, કેમ ચૂપ છે, તું પણ તારા છોકરા વિશે એટલે કે તારા પુત્ર વિશે કંઈ બતાવે, એટલે કે કંઈ કહે. ચોથી સ્ત્રી ખૂબ જ સરળતાથી, નમ્ર ભાવથી કહે છે કે હું મારા છોકરાની એટલે કે હું મારા પુત્રની શું પ્રશંસા કરું, તે ન તો એટલે કે તે ગંધર્વ જેવો ગાયક નથી, એટલે કે તે ખૂબ જ સારું ગાઈ પણ શકતો નથી, કે નથી ભીમ જેવો બળવાન, એટલે કે તે ભીમ જેવો બળવાન પણ નથી, કે બૃહસ્પતિ સા બુદ્ધિમાન, એટલે કે બૃહસ્પતિ છે દેવતાઓના ગુરુ, એ ખૂબ જ બુદ્ધિમાન હતા. તો જે એને કહે છે કે મારો છોકરો તો બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન પણ નથી, તો હું મારા છોકરાની કેવી રીતે પ્રશંસા કરું, એ ખૂબ જ સામાન્ય છે, એ રીતે એવો વાતો કહે છે. પછી कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी तब किसी गीत का मधुर स्वर सुनाई पड़ा.
सुनकर पहली स्त्री बोली, सुनो मेरा हीरा गा रहा है। हीरा यानी श्रेष्ठ। यहाँ इस हीरा यानी नवरत्न होता है, लेकिन यहाँ अच्छे बेटे के लिए हीरा कहा गया है। तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। उसने अपनी माँ की ओर देखा तक नहीं, कोई ध्यान नहीं दिया। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, गर्व से यानी अभिमान से, देखो यह मेरा लाडला। लाडला यानी खूब ज प्यारा बेटा। शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है। सामर्थ्य यानी योग्यता, बल, शक्ति। वह यह कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। એટલે કે બધી સ્ત્રીઓ છે એ બધી વાતો કરે છે કે મારો છોકરો કેટલી વિશિષ્ટતા એનામાં છે, એવી બધી વાતો કરે છે. ચારે સ્ત્રીઓ છે એ વાતો કરતી હોય છે અને થોડો સમય ત્યાં બેસીને પછી પોતપોતાના ઘર તરફ જવા લાગે છે. એટલે થોડા સમય બાદ તેઓ પોતાના માથા પર માટલું મૂકીને ઘર તરફ જવા લાગે છે. તે જ વખતે ત્યાં કોઈ ગીતનો મધુર સ્વર અવાજ સંભળાય છે. એ સાંભળીને પહેલી જે સ્ત્રી હતી તે બોલે છે કે સાંભળો, મારો છોકરો, મારો પ્યારો એટલે કે મારો પુત્ર ગાઈ રહ્યો છે. તમે સાંભળ્યું ને એનો અવાજ કેટલો મધુર છે. તે છોકરો, એ જે પહેલી સ્ત્રી છે એવું એના છોકરા વિશે કહે છે. અને ત્યારે તે છોકરો ગીત ગાતો ગાતો એ જ રસ્તેથી આગળ નીકળી જાય છે. જે રસ્તા પરથી પેલી સ્ત્રીઓ આવે છે ઘડા લઈને માથા પર, એ જ રસ્તેથી તે નીકળી જાય છે. તેણે તેની માની તરફ એટલે કે પોતાની મા તરફ તે ધ્યાન પણ આપતો નથી અને ગાતો ગાતો જતો રહે છે. એટલામાં જે બીજી સ્ત્રીનો છોકરો હતો એ પણ ત્યાં આવી જાય છે, એટલે કે તે પણ ત્યાં આવતો દેખાય છે. दूसरी से उसे देखकर गर्व से बोली, એટલે કે જે બીજી સ્ત્રી હતી એને જોઈને ખૂબ જ ગર્વથી, અભિમાનથી કહે છે, દેખો વહ મેરા લાડલા બેટા આ રહા હૈ. એટલે કે એને જોઈને જે બીજી સ્ત્રી હતી તે કહે છે, જુઓ મારો ખૂબ જ લાડકો છોકરો, પુત્ર આવી રહ્યો છે. શક્તિ और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है. એ કહે છે કે શક્તિ અને જે તાકાત છે, બળ છે, એમાં મારા છોકરાની બરાબરી કોઈ કરી શકે છે, એવું કહે છે. વહ યહ કહી રહી થी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. એના છોકરાની પ્રશંસા કરે છે અને તે વખતે એને જે બીજી સ્ત્રીનો છોકરો હોય છે તે પણ પોતાની મા તરફ ધ્યાન આપ્યા વગર જ ત્યાંથી જતો રહે છે. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला. उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. तीसरी स्त्री ने गदगद स्वर में ये कहना यानी अत्यंत आनंदित होकर कहना, गदगद यानी भावपूर्ण, देखो यही मेरी गोद का हीरा. हीरा यानी प्यारा बेटा. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा. परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. જે સ્ત્રી છે, ત્રીજી સ્ત્રી, એ પોતાના છોકરાની પ્રશંસા કરવા લાગે છે અને પ્રશંસા કરે છે. એટલે તે બધી સ્ત્રીઓ એવું વાત કરતાં કરતાં આગળ જાય છે અને બે સ્ત્રીઓ પોતપોતાના છોકરાની પ્રશંસા કરે છે એમને જોઈને, અને તે બંને છોકરાઓ એમની મા તરફ જોતા પણ નથી અને આગળ નીકળી જાય છે. અને તેઓ એ રીતે વાત કરતાં કરતાં આગળ જાય છે અને ત્યારે થોડા આગળ તેઓ જાય છે અને ત્યારે જ એક જે ત્રીજી છોકરીનો છોકરો હતો, સ્ત્રીનો છોકરો હતો, એ પણ ત્યાં આવે છે અને સંસ્કૃત ભાષામાં શ્લોકોનું પાઠ કરતો કરતો ત્યાં આવતો હોય છે. એટલે કે તે જ રસ્તેથી તે જાય છે.
તેના ઉચ્ચારણ એટલે કે તેના અવાજ, ઉચ્ચારણ એટલે બોલના, અવાજ કરના, એટલે એના અવાજ પરથી એવું લાગતું હતું કે જાણે એના કંઠમાં, એના સ્વરમાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન હોય. એના સ્વરમાં ખુદ સરસ્વતી બિરાજમાન હોય એટલે વસેલા હોય, સરસ્વતી માતા વસ્યા હોય એવું એમના અવાજ પરથી લાગતું હતું. તીસરી સ્ત્રીને ગદગદ સ્વર મેં કહા, એટલે ત્રીજી જે સ્ત્રી હતી એણે ખૂબ જ ભાવપૂર્ણ સ્વરમાં કહ્યું, જુઓ મારો છોકરો, એટલે કે મારો ખૂબ જ પ્યારો છોકરો આ ગાય બોલી રહ્યો છે. इसे कौन बृहस्पति का अवतार नहीं કહે, એટલે કે આને જોઈને કોઈ કહી શકે કે આ એ બૃહસ્પતિનો અવતાર નથી. એટલે કે આ એટલો બધો વિશિષ્ટ છે, એનામાં વિશિષ્ટ આવડત છે કે ખૂબ જ સરળતાથી આટલા શ્લોકો પણ પાખા કરીને એને કંઠસ્થ કરીને બોલી શકે છે. તો એને બધા બૃહસ્પતિના અવતાર તરીકે જ માને છે. પરંતુ उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. પરંતુ એ ત્રીજી જે સ્ત્રી છે એ પોતાના છોકરાની પ્રશંસા કરે છે એ જ વખતે જે છોકરો છે એ પણ એની મા તરફ ધ્યાન આપતો નથી અને ત્યાંથી આગળ જતો રહે છે. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला. वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था. सीधा साधा यानी कि सीधा सरल, प्रकृति એટલે કે સ્વભાવ. उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है. એટલે કે તેઓ એવી વાતો કરતા કરતા ત્યાંથી આગળ જાય છે અને થોડી જ દૂર જાય છે તે જ વખતે ચોથી સ્ત્રીનો જે છોકરો હતો તે પણ ત્યાં આવી પહોંચે છે. ત્રણેય સ્ત્રીના છોકરાઓ પોતપોતાની આવડતને બતાવતા ત્યાંથી જતા રહે છે, પણ કોઈ પોતાની મા તરફ જોતું નથી. એ જ વખતે ચોથી સ્ત્રીનો જે છોકરો હતો તે પણ ત્યાં આવી પહોંચે છે. તે જોવામાં એટલે કે એનો દેખાવ ખૂબ જ સીધો સાધો હતો અને એનો સ્વભાવ પણ સરળ લાગતો હતો. તેને જોઈને ચોથી સ્ત્રી કહે છે, એ છોકરાને જોઈને ચોથી સ્ત્રી કહે છે કે બહેનો, મારો આ છોકરો છે, એટલે કે મારો આ પ્યારો પુત્ર છે. चौथी स्त्री उसके बारे में बता रही थी कि उसका बेटा पास आ पहुंचा. अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूँ. मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा. જ્યારે ચોથી સ્ત્રી કહે છે કે આ મારો છોકરો છે, તે જોવામાં તો ખૂબ જ સરળ અને સીધો એટલે કે સરળ સ્વભાવનો હતો. એનામાં કોઈ વિશિષ્ટ આવડત નહોતી, પરંતુ એનામાં જે ગુણો હતા તે આગળ જે ગયા ત્રણ સ્ત્રીઓના પુત્રો એમનામાં નહોતા. એટલે તે સ્ત્રી જ્યારે કહે છે કે આ જ મારો છોકરો છે, ચોથી સ્ત્રી એ બતાવી રહી છે એટલે કે કહેતી હતી કે આ મારો છોકરો છે. એ જ વખતે તે એની મા પાસે આવી પહોંચે છે. એ છોકરો, ચોથી સ્ત્રીનો છોકરો આવી પહોંચે છે અને પોતાની મા તરફ જોઈએ છે અને ત્યાં અટકી જાય છે અને કહે છે કે માં લાવો મેં તમારા ઘડા પહોંચા દઉં. એટલે કે તે પોતાની માને જુએ છે અને એના માથા પર માટલું જોઈને કહે છે કે લાવો માં, હું તમારું માટલું ઘરે પહોંચાડી આપું. એની માં મના કરે છે એટલે કે ના પાડે છે, પરંતુ છતાં પણ તે માનતો નથી અને પોતાની માના માથા પરથી માટલું લઈને પોતાના માથા પર મૂકી દે છે અને ત્યાંથી જતો રહે છે, એટલે કે ત્યાંથી જવા લાગે છે. तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. आश्चर्य છે यानी कि અચરજ, આપણે ગુજરાતીમાં જેને નવાઈ કહીએ છીએ, એટલે કે બड़ी ही अचरज से देख रही थी. एक वृद्ध महिला, वृद्ध यानी बूढ़ी महिला, जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है.
सच्चा हीरा होना यानी अच्छा आदमी होना, प्रशंसा करने लायक व्यक्ति होना। જ્યારે બધી સ્ત્રીઓ પોતપોતાના ઘડા લઈને જતી હોય છે ત્યારે પોતપોતાના એમના જે છોકરાઓ હોય છે તેઓ આવે છે અને જતા રહે છે. ત્રણેય સ્ત્રીઓના છોકરા પણ પોતાની મા તરફ ધ્યાન આપતા નથી. તેઓમાં ભલે જ્ઞાન હતું પણ તેઓમાં એવા ગુણ નહોતા કે તેઓ પોતાની માને પણ મદદ કરી શકે. અને જ્યારે ચોથી સ્ત્રીનો છોકરો હતો તે ખૂબ જ સીધો હતો, પણ એનામાં એવા ગુણો હતા, બીજાની મદદ કરવાની ભાવના હતી, જેથી તે પોતાની માની મદદ કરે છે અને એનું માટલું પોતાના માથા પર મૂકીને ઘર તરફ જાય છે. જે ત્રણેય સ્ત્રીઓ હતી તે જ્યારે ચોથી સ્ત્રીનો છોકરો પોતાના માથા પર માટલું મૂકીને આગળ જાય છે ત્યારે એને ખૂબ જ આશ્ચર્યથી નવાઈથી એ છોકરા તરફ જોઈ રહી છે. એક વૃદ્ધ મહિલા જે ખૂબ જ સમયથી તે સ્ત્રીઓની પાછળ આવી રહી હતી. એટલે કે જ્યારથી તેઓ કૂવા પરથી નીકળે છે ઘરે જવા માટે ત્યારથી તે વૃદ્ધ મહિલા તેમની પાછળ આવી રહી હતી અને એમની વાતો સાંભળી રહી હતી. અને તે પાસે આવે છે, એટલે કે તે સ્ત્રીઓની પાસે આવે છે અને કહે છે કે શું જોઈ રહ્યું છે, તમે શું જોઈ રહી છો? વહી સચ્ચા હીરા હૈ. એટલે કે તમે બધી જે વાતો કરતી હતી કે મારો છોકરો સાચો હીરો છે, આટલા ગુણો છે, એના બદલે તમે આ છોકરાને જુઓ, એ જ સાચો હીરો છે. એટલે કે એ જ શ્રેષ્ઠ વ્યક્તિ છે, પ્રશંસા કરવા લાયક છે. તો આપણે આ પાઠમાં જોયું કે ભલે ત્રણ સ્ત્રીના જે છોકરા હતા એ લોકોમાં ભલે વિશિષ્ટ જ્ઞાન હતું. પહેલી સ્ત્રીનો જે છોકરો હતો તેનો સ્વર ખૂબ જ મધુર, એટલે કે એનો અવાજ એટલો સુંદર હતો કે બધા એનું ગીત સાંભળતા હતા. જ્યારે બીજી સ્ત્રીનો છોકરો હતો એ ખૂબ જ બળવાન હતો, ભીમ જેવો બળવાન હતો છતાં પણ. અને ત્રીજી સ્ત્રીનો છોકરો જે બૃહસ્પતિ જેવું, એટલે કે કોઈ પણ શ્લોક એને કંઠસ્થ, એટલે કે પાકા થઈ જતા હતા તરત. એટલે કે એનામાં વિશિષ્ટ ગુણો હતા એમનામાં, પણ છતાં પણ એ લોકોમાં એ ગુણ ન હતું કે એવો બીજાને મદદ કરી શકે. જ્યારે આ ચોથી સ્ત્રીનો છોકરો જે હતો એનામાં કોઈ એવી આવડત નહોતી, એટલે કે વિશિષ્ટ ગુણ ન હતા, છતાં પણ એનામાં બીજાને મદદ કરવાની ભાવના હતી. એના દ્વારા એ એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ઓળખાય છે. તો અહીં પણ આ પાઠમાં આપણને એ જ સમજાવ્યું છે કે આપણામાં બધા પ્રકારના જ્ઞાન હોવા છતાં આપણે પોતાનામાં બીજાને મદદ કરવાની ભાવના રાખવી જોઈએ. અને આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ હંમેશા સરળ, એટલે કે નમ્ર, બધાને ગમે એવી વિનમ્ર રાખવી જોઈએ, બધાને મદદ કરવી જોઈએ. તો હવે આપણે આના શબ્દાર્થ જોઈ લઈએ. હીરા એટલે કે નવરત્ન, બહુત ही अच्छा आदमी. હીરા એ રત્નોમાંનું છે, રત્નનું નામ છે, પણ અહીં આ પાઠમાં બહુત ही अच्छा आदमी એટલે કે ખૂબ જ સારા માણસ માટે હીરા શબ્દ વપરાયો છે. ચહચહાના યાની ચહકારના, નીડ યાની ઘોંસલા, કંઠ યાની ગલા, આવાજ, સ્વર, શબ્દ, કોઈ પણ એના માટે શબ્દ છે. મેં તમને પાઠમાં પણ ઘણા બધા શબ્દના અર્થ કહ્યા છે, હિન્દીમાં પણ, અને તો તમારે એ બધા ધ્યાનથી તમે સાંભળ્યા જ છે ને, બરાબર? તો એ સમાનાર્થી શબ્દમાં તમારે આવી શકે છે, માટે ધ્યાનથી સાંભળજો, જેથી તમારે સમાનાર્થી શબ્દ લખવા માટેની જરૂર પડશે. ચાવ યાની પ્રબલ ઈચ્છા, લગન. પ્રશંસા યાની તારીફ, ગુણ. બરાબરી યાની તુલના, સમાનતા. सामर्थ्य यानी बल, योग्यता. पछाड़ना यानी हराना, पटकना. आधुनिक अर्वाचीन, बृहस्पति देवताओं के गुरु. साक्षात, सामने, सन्मुख, प्रत्यक्ष के मूर्तिमान. निवास यानी घर, रहने का स्थान. टोकना यानी रोकना, पूछताछ करना. मधुर, मीठा. गर्व એટલે અભિમાન, પ્રકૃતિ એટલે સ્વભાવ. તો હવે આપણે આ પાઠમાં જે મુહાવરા છે એ જોઈએ. ઇધર ઉધર કી બાતે કરના,
એટલે કે ગપ્પે મારના, લાખો में एक होना, विशिष्ट होना, पछाड़ देना, हराना या अथवा तो गिराना, बराबरी करना, मुकाबला करना, सच्चा हीरा होना, अच्छा आदमी होना। तो આપણે આ પાઠમાં જોયું એનું આખો અભ્યાસ, આખા પાઠનો અભ્યાસ એટલે કે આ પાઠમાં શું બતાવ્યું છે એટલે કે શેની વાત કરવામાં આવી છે એ વિશેની આપણે ચર્ચા કરી। તો તમે પણ આ પાઠને બરાબર ધ્યાનથી વાંચજો અને મેં જે પણ શબ્દ તમને એનો અર્થ બતાવ્યો છે એ તમે તમારી નોટબુકમાં નોંધજો અને એની તૈયારી કરજો। વાંચીને આ પાઠને સરખી રીતે સમજજો। આપણે બીજા ભાગમાં આ પાઠના સ્વાધ્યાયની ચર્ચા કરીશું। ત્યાં સુધી તમે આ પાઠને વાંચજો અને સમજજો। આવજો।